ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર નંબર 12 અપંગના ઓજસ એમાં ક્વેશ્ચન નંબર 3 લોંગ ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરશું. અને પહેલાંના લેક્ચરની અંદર ચેપ્ટર એક્સપ્લેન પ્લસ MCQ અને એક વાક્યના પ્રશ્ન જવાબ કમ્પ્લીટ થયા હતા. હવે આગળ લોંગ ક્વેશ્ચનમાં ફર્સ્ટ વોલ્ટરની માતા અપંગ પુત્ર માટે શું કરતી હતી? વોલ્ટરની માતા અપંગ પુત્ર માટે શું કરતી હતી? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં વોલ્ટરની માતા અપંગ પુત્રની હિંમત જગાડતી અલ્પવિરામ. જે સ્ટુડન્ટ મ્યુટ નથી બેટા મ્યુટ થઈ જાઓ. જીવનમાં પુત્ર હતાશ ન થાય એ માટે તેને પ્રેરણા અને પ્રોત્સાહન આપતી. ફૂલ સ્ટોપ. તેને હૃદયમાં શ્રદ્ધા રાખવાનું કહેતી. ફૂલ સ્ટોપ. તેના પગ પર કુંજલ થોડીક વાર પછી તમને અનમ્યુટ કરું, ઓકે બેટા? અથવા તો ચેટ બોક્સમાં લખી દો, નો ઇશ્યુ. તેના પગ પર માલિશ કર્યા કરતી તેમજ દાક્તરોએ બતાવેલા ઉપચારો કર્યા કરતી. ફૂલ સ્ટોપ એન્ડ આન્સર ઓવર બેટા. આગળ નેક્સ્ટ. વાંસ કૂદકામાં ખેલાડી વાંસને કેવી રીતે ઓળંગી જતો? આન્સરમાં વાંસ કૂદકામાં બે લાકડીઓ ઉપર એક વાંસ આડો મૂકવામાં આવતો. ફૂલ સ્ટોપ.
ખેલાડી મૂકવામાં આવતો ને ખેલાડી દોડીને આવતો ને ખેલાડી દોડીને આવતો ફૂલ સ્ટોપ. આગળ વાંસની નજીક આવીને તે ઠેક લગાવતો વાંસની નજીક આવીને તે ઠેક લગાવતો. ઠેક એટલે કે ઠેકડો. તે ઠેક લગાવતો ઠેક લગાવતો ફૂલ સ્ટોપ. ઠેક લગાવીને તે હવામાં તરતો હોય એમ. ઠેક લગાવીને તે હવામાં તરતો હોય એમ વાંસને ઓળંગી જતો. વાંસને ઓળંગી જતો. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. થર્ડ ક્વેશ્ચન. વોલ્ટરને એની ઉંમરના છોકરા પાસેથી કેવી પ્રેરણા મળી? આન્સરમાં વોલ્ટર આનંદથી હરીફાઈ જોતો હતો. ફૂલ સ્ટોપ. વોલ્ટર આનંદથી હરીફાઈ જોતો હતો. આનંદથી હરીફાઈ જોતો હતો. ફૂલ સ્ટોપ. ત્યાં એની ઉંમરના એક છોકરાએ કમાલ કરી. ફૂલ સ્ટોપ. એણે સૌથી ઊંચો કૂદકો લગાવી અલ્પવિરામ સૌથી ઊંચો કૂદકો લગાવી અગાઉનો વિક્રમ તોડી નાખ્યો. અગાઉનો વિક્રમ તોડવો એટલે કે અગાઉનો જે રેકોર્ડ છે એ તોડી નાખવો. તોડી નાખ્યો. ફૂલ સ્ટોપ. સૌએ તાલીઓના ગડગડાટથી તેને વધાવી લીધો. સૌએ તેને
તાલીઓના ગડગડાટથી વધાવી લીધો. ફૂલ સ્ટોપ. એને વિજેતા તરીકે ઇનામ મળ્યું. એને વિજેતા તરીકે ઇનામ મળ્યું. ફૂલ સ્ટોપ. એને ઇનામ લઈ જતા જોઈ વોલ્ટરને વિશ્વ વિક્રમ સ્થાપવાની પ્રેરણા મળી. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. યસ શ્રેયા શર્મા, પ્રેઝન્ટ માટે રેઝન કર્યો છે તો પ્રેઝન્ટ પૂરાઈ જશે બેટા. અને જો કોઈ ડાઉટ હોય બેટા તો નીચે ચેટબોક્સમાં લખી દો. ઓકે, લાસ્ટ 2-3 મિનિટ્સ બાકી હશે ત્યારે હું બધાને અનમ્યુટ કરીશ, જેને ડાઉટ છે એ માટે. યસ જય દેસાઈ, યુ આર પ્રેઝન્ટ બેટા. ફોર્થ ક્વેશ્ચન. પગ સાથે પગ તે કંઈ સાંભળતા હશે? આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. ફૂલ સ્ટોપ. વાક્ય કમ્પ્લીટ. ત્યારબાદ સેકન્ડ. જો તું હિંમત નહીં હારે તો જે ધારીશ તે કરી શકીશ. ફૂલ સ્ટોપ. વાક્યમાં આનો આન્સર. આ વાક્ય વોલ્ટરની માતા બોલે છે અને વોલ્ટરને કહે છે. ફૂલ સ્ટોપ. આન્સર ઓવર. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન. અરે હું વિશ્વ વિક્રમ સ્થાપીશ. એમાં આ વાક્ય વોલ્ટર મનોમન બોલે છે. મનોમન એટલે મનમાં બોલવું. ઘણી બધી વખત આપણે એકલા હોઈએ કે પછી કોઈ વાતનો આન્સર આપણે બધાને નથી જાણ કરવા માંગતા, તો આપણા મન સાથે આપણે ઘણીવાર વાતો કરી લેતા હોય છે, રાઈટ? તો એ વસ્તુ અહીંયા જોવા મળે છે કે આ વાક્ય વોલ્ટર મનમાં પોતાની રીતે સેલ્ફ સાથે વાત કરી રહ્યા છે. ત્યારબાદ નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું વાક્ય, માએ વોલ્ટરના નિસ્તેન મન પર હળવેથી ટપલી મારી. એમાં
વિધાન ખોટું, વિધાન ખોટું. ત્યારબાદ સેકન્ડ વિધાન, વોલ્ટરે પોતાના અંગોને જ મૂંગા શાંત મિત્રો કહ્યા. વિધાન સાચું, વિધાન સાચું. ત્યારબાદ થર્ડ, અપંગના ઓજસ પાઠના લેખકનું નામ દોલત ભટ્ટ છે. વિધાન ખોટું, વિધાન ખોટું. આગળ 15મી ઓલિમ્પિક સ્પર્ધા, 15મી ઓલિમ્પિક સ્પર્ધા હેલસિંકી શહેરમાં યોજાઈ હતી. હેલસિંકી શહેરમાં યોજાઈ હતી. વિધાન સાચું. ત્યારબાદ ફિફ્થમાં, મનથી અપંગ હતો, શરીરથી નહીં. આ વાક્ય ખોટું, આ વાક્ય ખોટું. જેને જેને બાકી છે એ કમ્પ્લીટ કરશે બેટા. આગળ બેટા ખાલી જગ્યામાં એને બંને પગ નિષ્ક્રિય હતા. નિષ્ક્રિય એટલે કે સજીવ નહોતા, એક્ટિવ નહોતા એમ. સેકન્ડમાં, વોલ્ટરે અગાઉનો વિક્રમ એટલે કે રેકોર્ડ તોડી નાખ્યો. ત્યારબાદ વોલ્ટરનો નિર્ધાર અડગ હતો. ત્યાર પછી વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી. સિદ્ધિ. ત્યાર પછી ફિફ્થમાં, એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી. ત્યારબાદ સર્વનામ, નામની બદલે વપરાતો શબ્દ. એમાં રોશન મારો ભાઈ છે, તે વકીલ છે. સેકન્ડ, તમારા ઉપર કોઈ ગુસ્સે કરે તો તમારે, પછી તમારી જાત ઉપર કાબૂ રાખવો જોઈએ. તો પહેલાંમાં તમારા, પછી તમારે અને પછી તમારી. આગળ થર્ડમાં, હું કાલે મુંબઈ જવાનો છું, તમે આવશો? રાઈટ. ફોર્થમાં, અમે બધા ભાઈ બહેન સંપીને રહીએ છીએ. અમે બધા ભાઈ બહેન સંપીને રહીએ છીએ. આગળ ફિફ્થમાં, આપણે આપણું કામ જાતે કરવું જોઈએ. આપણે આપણું કામ જાતે કરવું જોઈએ. ત્યારબાદ 7ના બમાં, હું નિશાળે જાઉં છું તો હું ઉપર ટીક માર્ક. સેકન્ડમાં, ભગવાન સૌનું ભલું કરે તો સૌનું ઉપર ટીક માર્ક. પછી એણે કચરામાંથી પટ્ટો કાઢી નાખ્યો તો એણે ઉપર ટીક માર્ક કરશો. ત્યારબાદ સમાનાર્થી શબ્દમાં મહેનત, એમાં લખો પરિશ્રમ. મહેનત, પરિશ્રમ. કૂદકો, ઠેકડો, ઠેકડો. સ્પર્ધા, હરીફાઈ, સ્પર્ધા, હરીફાઈ. શ્રદ્ધા, વિશ્વાસ, શ્રદ્ધા, વિશ્વાસ. દોસ્ત, મિત્ર. દોસ્ત તો મિત્ર. વિશ્વ તો દુનિયા. વિશ્વ, દુનિયા.
અહીંયા તમારા સમાનાર્થી શબ્દ પૂરા થયા બેટા. આગળ વિરોધાર્થીમાં હાજર ગેરહાજર, હાજર ગેરહાજર, આશા નિરાશા, આશા નિરાશા, પહેલો અંતિમ, પહેલો એમનું અંતિમ, જીત એનું હાર, જીત એનું હાર, સક્રિય એમનું નિષ્ક્રિય. થેન્ક યુ બેટા, અહીં સુધી રાખશો, બાકી આપણે નેક્સ્ટ પીરિયડમાં આગળ કમ્પ્લીટ કરશું.